પ્રેઝ લોર્ડ, સગડાનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ દરેક કૃપા આપે. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા પ્રભુના પવિત્ર વચનને વાંચવા, મનન કરવા અને અભ્યાસ કરવો એ પ્રભુની કૃપા માગે છે. આપણને ફરીથી પ્રભુએ એકઠા કરી આભાર માનીએ. પ્રેક્ટિકલના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ છે આપણો 19મો અધ્યાય. એને આપણે આગળ થોડા અંતિમ ભાવે જોવા માંગીએ છીએ. પ્રભુ આપણને સમજણ આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ સુખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર આજના દિવસ માટે, આજના સંગત માટે. તમારા વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. જોડાયેલા દરેક મારા ભાઈ બહેનોને પણ પુષ્કળ કૃપા આપજો. અમ દરેકને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો. જીવતા અમારી સાથે વાત કરો. આભાર ફરતી પવિત્ર આત્મા, તમે સાથે રહો છો, મદદ કરો છો, સહાય કરો છો. પ્રકાશ પ્રેક્ટિકલ આપનાર, સમજાવનાર તમે છો. પ્રભુ ઈસુની જે વાતો છે, જે અંતિમ સમયમાં ઘટનાઓ બનવાની છે, એ અમે જાણવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. સહાય કરજો. અને પ્રભુ પવિત્ર આત્મા મદદ કરો. પાપ હોય તો માફ કરો, અજ્ઞાનતા દૂર કરો, અંધકાર દૂર કરો અને અમારી મુલાકાત લો. આસ્વાદ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. આપણે પ્રેક્ટિકલનો પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 19મો અધ્યાયમાં જેમ ગયા દિવસોમાં જોઈ ગયા, આકાશમાં હાલેલુયા થયું, આનંદ થયો. કારણ કે પ્રેક્ટિકલ 12મા અધ્યાયમાં જે આપણે જોઈ ગયેલા કે શૈતાનને ફેંકી દેવામાં આવ્યો અને એટલા માટે એને સ્થાન ન મળ્યું, અને એના જે દૂતો હતા એમને પણ સ્થાન ન મળ્યું, અને પૂરું આકાશ એ યહોવા દેવનું થઈ ગયું, ઈસુ ખ્રિસ્તનું થઈ ગયું, અને આકાશમાં આનંદ થયો. અને એટલા માટે હાલેલુયા શબ્દ આપણે આકાશમાં પણ જોઈએ છે. હવે પૃથ્વી પર જે 7 વર્ષો શૈતાનના છે, ખ્રિસ્ત વિરોધીના છે, જૂઠા પ્રબોધકના છે, એનો સમય શરૂ થવાનો હતો અને થયો. અને આગળ જતા જે આપણે એ પણ જોઈ ગયા 14મા અધ્યાયથી 16મા અધ્યાય સુધી કે હલવાન જે છે ખ્રિસ્ત છે અને તેનો જે સૈનિકો છે 1,44,000 સંતો, તેઓ તૈયાર છે પૃથ્વી પર વારાફરતી જે અનર્થો આવવાના છે એને નાખવાના છે અને તેઓ યુદ્ધ કરવાના છે. અને પૃથ્વી પર જે સ્વાપદનું અને જૂઠા પ્રબોધકનું જે રાજ્ય હશે એને શરૂઆતમાં તો સંતો જે છે એ તેઓ સુવાર્તા ફેલાવશે, અને ત્યારબાદ કાપણીનો સમય આવવાનો છે. અને એટલે જે સારા છે, જે ખરાબ છે એ કાપવામાં આવશે, જુદા કરવામાં આવશે. પૃથ્વી પર સુવાર્તાનો ઉદય થશે. અને ત્યારબાદ જે બાબિલોનનું રાજ્ય ખ્રિસ્ત વિરોધી અને જે જૂઠો પ્રબોધક છે તેનું જે રાજ્ય હશે એ તૂટી જશે. કેવી રીતે તૂટશે? તો આ 19મા અધ્યાયમાં શરૂઆતમાં આપણે જોઈએ છે કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો, એટલે જે નોતરેલા અંતિમ ભાગમાં હતા તેઓને નોતરેલા, તેઓને ધન્ય કહેવામાં આવ્યું કે ખ્રિસ્ત સાથે તમે જોડાઈ શકો છો. છેલ્લો તમને બોલાવવામાં આવે છે જેથી ઈશ્વરનું ઘર ભરાઈ જાય. અને એ છેલ્લી સુવાર્તા હશે કે લોકોને નક્કી કરવામાં આવશે કોણ ખ્રિસ્તના છે અને કોણ ખ્રિસ્તના નથી. એની અહીંયા પસંદગી થવાની છે. અને જે 7 પ્યાલા 16મા અધ્યાયમાં છે, તો જે પહેલું પ્યાલું રેડાવાનું છે એ 11મી કલમ જો જોઈએ આપણે પ્રેક્ટિકલ 19મો અધ્યાય 11મી કલમ. અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ઘારાને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી. તો અહીંયા માફ કરો 19મો અધ્યાય તેની 11મી કલમ પ્રેક્ટિકલ 19:11. પછી મેં આકાશમાં દ્વાર ઉઘડેલું જોયું. અહીંયા શબ્દ છે આકાશમાં દ્વાર ઉઘડેલું જોયું. વારે વારે આપણે આ બાબત જોઈએ છે. આકાશમાં દ્વાર ઉઘડવું, દરવાજો ઉઘડવો, મંદિર ઉઘડવું, આ શું દર્શાવે છે? અહીંયા જોઈએ છે આ જે દ્વાર ઉઘડવામાં આવ્યું એ પ્રેક્ટિકલ 16મા અધ્યાય બીજી કલમમાં જે દૂત દરવાજો ખુલે છે અને બહાર નીકળે છે, પ્યાલું રેડવા માટે દરવાજો ખુલે છે. આકાશનો દ્વાર આપણે પ્રેક્ટિકલ તેના 4થા અધ્યાયમાં પણ જોઈએ છે. અને કહેવામાં આવ્યું તો જે મંડળી વિદેશી મંડળી હતી એ આવી જાય છે અને ત્યારબાદ ઇઝરાયલનો સમય શરૂ થાય છે. અને અહીંયા ફરીથી 19મા અધ્યાય 11મી કલમમાં જે છે દ્વાર ઉઘડેલું છે. એટલા માટે ઉઘડેલું છે કે હવે અનર્થો શરૂ થવાના છે. અને બીજી કલમમાં જોઈએ છે, બીજી કલમ 16મો અધ્યાય પ્રેક્ટિકલ 16:2. ત્યારે પહેલા દૂતે જઈને કઈથી જાય છે? તો કે છે મંદિરમાંથી જાય છે. અને મંદિર આકાશમાં જોયું તો એ આકાશ એટલા માટે ઉઘાડવામાં આવ્યું કે મંદિરમાંથી
પહેલો દૂત જાય અને તેણે કે છે કે પૃથ્વી ઉપર જે કોપ રૂપી દેવનો કોપ હતો એ રેડ્યો. તો પહેલું પ્યાલું આ પ્રેક્ટિકલ 19:11 રેડાય છે અને ત્યાં પૃથ્વીના લોકોને પીડા થાય છે, કારણ કે ખ્રિસ્ત હવે શરૂ કરવાનો છે. 11મી કલમ 19મો અધ્યાય 11મી કલમ. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો છે. તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તો લડાઈ શરૂ થવાની છે, એટલે ખ્રિસ્ત અને યહોવા દેવનું રાજ્ય, ખ્રિસ્તનું રાજ્ય પૃથ્વી પર સ્થપાય. એટલા માટે હવે આ દ્વાર ખુલ્યું અને પહેલું યુદ્ધ જે થાય છે એમાં પહેલું પ્યાલું પૃથ્વી પર રેડાય છે. એ જે આપણે 16મો અધ્યાયમાં બીજી કલમમાં જોયું. અને પૃથ્વી પર પ્યાલું રેડવામાં આવ્યું ત્યારે લોકોને ઘા થયા, લોકોને વેદનાઓ થઈ. જેટલા લોકોએ સ્વાપદની ને તેની મૂર્તિની આરાધના કરી અથવા સ્વીકારી લીધો, જે શૈતાને સ્વીકાર્યો, ખ્રિસ્ત વિરોધીને સ્વીકાર્યો અને જૂઠા પ્રબોધકને, એ 666 ને જે સ્વીકારે છે તેમના ઉપર હવે યુદ્ધ થવાનું છે. અને એટલા માટે આ વાત અહીંયા છે કે જે ઘોડાઓ પર, સફેદ ઘોડાઓ પર જે સવાર છે ખ્રિસ્ત, એ એના સૈનિકો સાથે લડાઈ કરવાનો છે. અને એ લડાઈમાં જે લોકોના ઉપર શ્રાપ આવવાના છે, એટલે પ્રભુ મોંથી શ્રાપ આપવાનો છે. જેમ અંજીરને કીધું તને ફળ ન લાગો, એમ જ એના મોંથી તલવાર નીકળે છે અને દરેકના ઉપર જે થવાનું છે અને તેઓ પર ઘા થવાના છે. એવું નહીં કે આકાશમાંથી કોઈ ઘા પડવાના છે અને લોકોને પીડાઓ થવાની છે, પણ અહીંયા બોલીને ઘા થવાના છે. તો પહેલું પ્યાલું એ છે. હવે આપણે પ્રેક્ટિકલ 19મો અધ્યાય 15મી કલમ જોઈએ, તો ત્યાં કે છે કે બીજું પ્યાલું એ જે રેડાવાનું છે એના સંબંધમાં વાત છે. 15મી કલમ. તેના મોંમાંથી ધારવાળી તલવાર. હવે અફરથી ધારવાળી તલવાર મોંમાંથી જે નીકળે છે તે વડે તે વિદેશીઓને મારે. હવે વિદેશીને મારવાની વાત છે. પ્રેક્ટિકલ 16મો અધ્યાય તેની 4થી કલમ. માફ કરો, આપણે 13મી કલમ બાકી રહી ગઈ. પ્રેક્ટિકલ 19મો અધ્યાય 13મી કલમ. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો. હવે અહીંયા બીજું જોઈએ છે, જે યુદ્ધ કરવા માટે ઘોડો નીકળ્યો, ઘોડા ઉપર ઈસુ ખ્રિસ્ત જે નીકળ્યો, જે રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, તે ન્યાયથી યુદ્ધ કરે છે અને નેકીથી યુદ્ધ કરે છે. વિશ્વાસુ છે એ જે લડાઈ કરવા નીકળવાનો છે. આકાશ ખુલ્યું, પહેલું પ્યાલું જોઈએ છે, જે લોકો વિરોધ કરતા હતા એમના ઉપર થયું. બીજું જે જોઈએ છે 13મી કલમમાં, હવે આ એનું ઈસુ ખ્રિસ્તના ઉપર બધા આખું લોહી વાળો એનો જબ્બો થઈ ગયો, કેમ કે એને બહુ બધાને માર્યા. હવે આ શું જોઈએ છે? પ્રેક્ટિકલ 16મો અધ્યાય 3જી કલમ. પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. હવે આ સમુદ્ર શું છે? તો આપણે 13મા અધ્યાયમાં પહેલી કલમ પ્રેક્ટિકલમાં જોઈ ગયા કે સમુદ્ર ઉપર આ અજગર ઉભો રહી ગયો. તો જે સમુદ્ર એટલે એ લોકો, આખું સમુદાય અથવા તો આખું બાબિલોન, આખું સમુદ્ર કહેવાય છે, કે જે સ્વાપદ ને જૂઠો પ્રબોધક અને અજગર એના પર રાજા છે, ઉભેલા છે. તો આ પ્યાલું હવે સમુદ્ર પર રેડાય છે, એટલે જે શૈતાનના લોકો છે તેમના પર રેડાય છે. અને એટલે સમુદ્ર મુર્દાના લોહી જેવો થઈ ગયો. હવે લોહી જેવો થઈ ગયો. અને એટલા જ કારણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જબ્બા ઉપર આખો જબ્બો એનો લોહી વાળો થઈ ગયો, એવું આપણે 13મી કલમમાં જોઈએ છે. પ્રેક્ટિકલ 19:13. ત્યારે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો. હવે છંટાયેલો શબ્દ નથી, આપણે છંટાયેલો થોડા શબ્દો એમ નહીં, પણ આખો ડૂબાડેલો હતો. અને ત્યાં બેપ્ટોસ શબ્દ વપરાયો છે. બેપ્ટોસ એટલે આખો ડૂબાયેલો એનો જબ્બો હતો. છાંટેલો નતો, પણ ડૂબાયેલો જબ્બો હતો. 13મી કલમમાં ડૂબાયેલો, આખા લોહીથી ખંડાયેલો, લોહીથી આખો ડૂબી ગયો હોય, આખો લોહી વાળો જબ્બો. કેમ કે સમુદ્ર ઉપર આખું લોહી થઈ ગયું, એટલે એના રાજ્ય પર જે સ્વાપદ છે, જૂઠો પ્રબોધક છે, એનું રાજ્ય ના લોકો પર આ બધી કહેર પ્રભુની વરસી. 15મી કલમ. પ્રેક્ટિકલ 19મો અધ્યાય 15મી કલમ. તેના મોંમાંથી ધારવાળી તલવાર. હવે અહીંયા આ જે ઈસુ ખ્રિસ્ત છે, હવે શું કરવાનો છે? તો અહીંયા ત્રીજું પ્યાલું રેડાવાનું છે. જ્યારે પૃથ્વી પર એ યુદ્ધ કરે છે ત્યારે શું થયું? તેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, તે વડે તે વિદેશીઓને મારે. વિદેશીને મારે. વિદેશીનો જે સમય
11મા અધ્યાયમાં લખ્યું છે સમય શરૂ થવાનો છે અને એ વિદેશી કોણ છે? જે જૂઠા પ્રબોધકો છે અથવા તો જૂઠા યાજકો છે જે મંદિરમાંથી નીકળે છે એ ના ઉપર હવે રેડાવાનું છે. અને ચોથી કલમ આપણે પ્રેક્ટિકલ 16:4 વાંચીએ છીએ કે નદી પર રેડાયું. નદી એટલે જે લોકો શૈતાનના જૂઠા પ્રબોધકના અને ખ્રિસ્ત વિરોધીના જે પ્રીચર હતા, જે લોકો પ્રચાર કરતા હતા, પાણી નીકાળતા હતા, એ જે પ્રચાર કરતા હતા એમના મોંમાંથી જે નીકળતું હતું, લોકોના સાયા કરતું હતું, લોકોનામાં ચમત્કાર કરતું હતું, એ જૂઠા ચમત્કારો જૂઠા પ્રબોધકના મારફતે થતા હતા. એના ઉપર કહેર પ્રભુનો વરસ્યો અને એ પ્રજા ઉપર વિદેશી પર તે યુદ્ધ કરશે. એ શબ્દ ત્યાં પૂરો થાય છે. ચોથી કલમ પ્રેક્ટિકલ 16:4. પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. તો અહીંયા જે 15મી કલમ પ્રેક્ટિકલ 19 માં જાય તેની 15મી કલમ વાંચીએ. તેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, તે વડે તે વિદેશીઓને મારે અને લોઢાદંડથી રાજ કરશે. તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે અને સર્વશક્તિમાન દેવના સખત કોપનું દ્રાક્ષ કુંડ તે ખૂંદે છે. તો એ જે આખી દ્રાક્ષો આની પાકેલી છે, એટલે જે શૈતાનના રાજ્યના જે સૈનિકો, શૈતાનના રાજ્યના જે પ્રીચરો, ઉપદેશકો, પ્રબોધકો, જૂઠા પ્રબોધકો, એ જે પ્રચાર કરીને આખી દુનિયાને જે બાબિલોન બનાવવાનું છે એના ઉપર હવે પ્રભુનો યુદ્ધ થશે અને તે કહે છે કે લોઢાદંડથી તેઓના ઉપર રાજ કરશે. એ તો અહીંયા એમ કહીએ કે આ એની પ્રભુનો ત્રીજો કોપ રેડાય છે. આગળ જોઈએ છે 17મી કલમ પ્રેક્ટિકલ 19 માં 17મી કલમ. પછી મેં એક દૂતને સૂર્યમાં ઉભો રહેલો. હવે અહીંયા જોઈએ છે સૂર્યમાં ઉભો રહેલો મેં જોયો. અને આજ આપણે પ્રેક્ટિકલ 16 માં 8મી કલમમાં જોઈએ છે. અને સૂર્ય પર હવે શું છે કે પ્યાલું રેડાય છે અને એના તાપથી લોકો દઝાયા. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. તો અહીંયા જે આપણે 17મી કલમમાં જોઈએ છે, મેં સૂરજમાં દૂતને જોયો. તો આ કહેર અથવા તો આ કોપ, આ પ્યાલો અહીંયા રેડાય છે અને જે શૈતાનના લોકો હતા એમને બાળી નાખવામાં આવે છે. અને એના માટે આ પ્રમાણે કહે છે કે પ્રભુનો સખત ક્રોધ કોપ આ પક્ષીઓને કહેવામાં આવે છે, આવો તમે એને ખાઓ. 17મી કલમ પ્રેક્ટિકલ 19:17. ત્યારે અંતરિક્ષના ઉડનારા સર્વ પક્ષીઓને મોટી સાથે હાંક મારી કે સર્વ પક્ષીને હાંક મારીને કીધું, તમે આવો અને દેવના મોટા જમણને સારું એકઠા થાવ. હવે અહીંયા જે જોઈએ છે કે આ કયા પક્ષીઓ છે કે જેને કહેવામાં આવ્યું કે તમે આવો ને તમે એકઠા થાવ. મિજબાની અહીંયા કરવામાં આવે છે. 16મો અધ્યાય પ્રેક્ટિકલ 16:8 માં ત્યાં છે કે દઝાયા અને આગળ છે માણસો મોટી આંચથી દાઝ્યા અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં. તો અહીંયા આ લોકો જે પસ્તાવો ના કર્યો એના ઉપર કોપ રેડાય છે અને તેઓ મરણ પામે છે. અને પક્ષીઓને કહેવામાં આવ્યું કે મિજબાની માટે તમે આવો. હવે આ આકાશના પક્ષી શબ્દ છે પણ આંતરિક્ષના પક્ષી શબ્દ છે. સફાનિયા 3જો અધ્યાય 8મી કલમ જો જોઈએ તો ત્યાં લખેલું છે કે તમે રાહ જુઓ જ્યાં સુધી અમે બધાનો શિકાર ના કરી લઈએ અથવા બધાને મારી ન નાખીએ ત્યાં સુધી તમે રાહ જુઓ. શું લખેલું છે 8મી કલમ? માટે યહોવા કહે છે કે હું નાશ કરવાને ઊભો થાવ, હું નાશ કરવા માટે ઊભો થઈશ. તો અહીંયા નાશની વાત છે. જે મુર્દા પડે છે પ્રભુનો નાશ કરે છે લોકોનો. તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ. તમારે ત્યાં સુધી તમે સાની રાહ જુઓ. કેમ કે પ્રજાઓને એકઠી કરવાનો મેં હું નિર્ણય પ્રજાઓને એકઠી કરી લઈશ. એક મનના, એક ચિત્તના. એ લોકોને એક રાજા બી એમનો થઈ જશે, એક એમનો અધિકારી થઈ જશે. અને એ ત્યાં સુધી તમે રાહ જુઓ કે આ બધા એક થઈ જાય. આ જે ધરતીમાં, પૃથ્વી ઉપર બહુ બધા ધર્મ છે અને બધા ધર્મ એકબીજાના વિરુદ્ધમાં છે. પણ એક સમય આવશે જ્યારે પૂરેપૂરો એક જ ધર્મ થઈ જશે, એક જ શૈતાન, એક જ જુઠ્ઠો પ્રબોધક
અને એક જ સ્વાપદ ખ્રિસ્ત વિરોધી હશે. આજે ઘણા લોકો જે ધર્મ છે એ ખ્રિસ્ત વિરોધી નથી. મુસલમાનમાં કહો તો મુસલમાન એ પ્રમાણે કહે છે કે ઈસા હમારા ભી હે, ઈસા અલૈહિ સલામ એમ કહે છે. હિન્દુઓ બી કહે છે 33 કરોડ ભગવાન છે, તો આ ઈસુને બી ભગવાન માનવામાં અમને કોઈ તકલીફ નથી. એટલા બધા કટ્ટરવાદી નથી. ઈસુ ખ્રિસ્તના બધા શિક્ષણને સારા શિક્ષણ છે એવું માને છે અને ઈસુ ખ્રિસ્તને કોઈ પણ વિરોધ નથી કરતું. પણ એક સમય આવવાનો છે કે ખ્રિસ્ત વિરોધી આત્મા ને જે દોરે, જે આત્મા છે જે લોકોને પ્રેરણા કરે છે, એ પોતે જ ખ્રિસ્ત વિરોધી જે છે એ જ્યારે આવશે ત્યારે બધા એક મનના થઈ જશે અને ત્યારે એક ટોળું થઈ જશે અને બધા એક જ વિચારણા થઈ જશે. ત્યારે આ પ્યાલા રેડવામાં આવશે. અને એટલા માટે 17મી કલમમાં લખેલું છે પ્રકટીકરણ 19:17, પછી મેં એક દૂતને સૂર્યમાં ઉભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે સાદે હાક મારી અંતરિક્ષમાં ઉડતા પક્ષીઓને બોલાવ્યા, કીધું તમે આવો અને દેવના મોટા જમણને સાથે. અને હવે જમણ છે, દેવના જમણ, દેવ જમણ આપી રહ્યો છે તમને, એમાં તમે એકઠા થાઓ. તો તમને આમંત્રણ મળે છે આકાશમાં પક્ષીઓને. હવે આકાશના પક્ષીઓ બે પ્રકારના આપણને ખબર છે. દુષ્ટ આત્માઓ પણ છે કે જે લોકો આકાશમાં કામ કરે છે. પણ અહીંયા જે 19મો અધ્યાય આવે છે તો એ 12મો અધ્યાય પૂરો થાય છે, ત્યારબાદ આ 19મો અધ્યાય આવે છે. 12મા અધ્યાયમાં તો આકાશના જે પક્ષીઓ હતા એટલે દૂતો, શૈતાનના દૂતો, એમને તો પહેલાથી પૃથ્વી પર ફેંકવામાં આવેલા જ હતા, એમને ફેંકવામાં આવ્યા. એટલા માટે હવે એ આ કયા પક્ષીઓ હોઈ શકે? આપણે 18મી કલમ જોઈએ. હજુ 19મો અધ્યાય 18મી કલમ પ્રકટીકરણ 19:18 કે તમે રાજાઓનું સેનાપતિ, તમે રાજાઓ છે, સેનાપતિઓ છે, સુરવીરો પણ અહીંયા જમીન પર પડી ગયા છે, ઘોડાઓ પણ છે અને સવારો છે, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ. હવે તમે એનું માંસ ખાઓ. આ શું છે? પછી ઓકે, તો અહીંયા આપણે જે બાબિલોનનું પૂરેપૂરા જે એનું રાજ્ય ખ્રિસ્ત વિરોધીએ, સ્વાપદે અને જૂઠા પ્રબોધકે જે આખું મોટું રાજ્ય ઊભું કર્યું છે, એમાં દરેકને બોલાવવામાં આવે છે. જે દૂતોએ મિખાએલ ને તેના દૂતો સાથે લડાઈ કરી, એ બધા તો જીતી ના શક્યા મિખાએલને, તેના દૂતોને, અને તેઓ શૈતાનના જે દૂતો હતા એ બધા તો પૃથ્વી પર પડ્યા અને એ સુરવીરો હતા અને તેઓને આકાશમાં સ્થાન ન મળ્યું. હવે જે આકાશી સ્થાનોમાં મિખાએલ ને તેના દૂતો છે કે જે હવે આકાશી સ્થાનોમાં છે, તેઓને કહેવામાં આવે છે આવો હવે આમનો તમે શિકાર કરો, હવે આમની તાકાત ખલાસ થઈ ગઈ છે, હવે આમનું રાજ્યનું જે એમને તાકાત આપે છે એને અમે બાંધી દઈએ છે. એમને પ્રેરણા આપનાર જે હતો એ તો શૈતાન છે અને શૈતાનને બાંધી દેવામાં આવે છે અને એના જ કારણે એને આ સ્વાપદ જે છે અને જૂઠો પ્રબોધક છે એમના પણ તાકાતો ખલાસ થઈ જાય છે. અને જે શૈતાન જે છે 20મા અધ્યાયમાં જ આપણે આગળ જોઈશું, 20મા અધ્યાયમાં જ પહેલી કલમમાં છે કે એ અજગરને બાંધવામાં આવેલો. એ અજગરને બાંધવામાં આવ્યો એટલા માટે સ્વાપદને જે અધિકાર આપનાર એ તો અજગર હતો જ, પણ અજગર નથી. એટલા માટે જ સ્વાપદની તાકાત જતી રહે છે, જૂઠા પ્રબોધકની તાકાત જતી રહે છે અને જે શૈતાન સાથે, અજગર સાથે જે દૂતો પડ્યા એમનો પણ જે અધિકારી હવે પકડાઈ ગયો છે, એના કારણે હવે આ જે પડેલા દૂતો છે એમની સામે યુદ્ધ કરવા માટે આકાશમાંથી કહેવામાં આવે છે પ્રભુના દૂતોને કે તમે હવે પૃથ્વી પર બી આપણે રાજ્ય સ્થાપવાનું છે. આકાશમાંથી તો રાજ્ય શૈતાનનું ગયું છે, હવે પૃથ્વી પર બી એને આપણે હટાવી દઈશું અને પૂરેપૂરી પૃથ્વી એ મનુષ્યને આપવામાં આવવાની છે. અને બાઇબલમાં એ પ્રમાણે લખ્યું છે કે આકાશો યહોવાનું છે પણ પૃથ્વી માણસને આપવામાં આવેલી છે. શરૂઆતમાં જ ઉત્પત્તિમાં જ જોઈએ છે કે પૃથ્વી પર માણસને અધિકાર આપેલો હતો, પણ માણસે એ પતન થયું, એના કારણે જે શૈતાનનું રાજ્ય પૃથ્વી પર થઈ ગયું અને આ જગતનો દેવ શૈતાન કહેવાવા લાગ્યો. પણ પ્રભુ હવે આ જગતના અધિકારીને પણ હટાવી દેવા માંગે છે અને માણસ એના પર રાજ કરે, ઈસુ ખ્રિસ્ત રાજ કરવા લાગશે. તો જે પૃથ્વી પર બી હવે યુદ્ધ થવાનું છે રાજ્ય માટે. પ્રકટીકરણ 19 અધ્યાય 18મી કલમ જેમ વાંચી તો બધા જ જે દૂતો છે એ એટલે સુરવીરો છે દૂતો શૈતાનના,
એ બધાનું પતન થવાનું છે, એની તાકાત જતા રહેવાની છે. અને એટલા માટે પૃથ્વી પર પ્રભુ એના કે છે તમે આવો અને તમારા માટે જમણ છે, તમે લડો. યર્મિયા જોઈએ તો હવે આપણે ગયા દિવસમાં જોઈ ગયા તેનો 33મી કલમ જોઈએ તો 11મો અધ્યાય 33મી કલમ. હવે માફ કરો, જોઈ ગયા નહીં જોઈએ? પ્રેક્ટિકલ માફ કરો, યર્મિયા 7મો અધ્યાય તેની વાંચીએ તો 30મી કલમ 29 થી વાંચે તો 28 ઉપરથી વાંચે તો સારું સમજણ પડશે આપણને. 27 થી વાંચો. પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે મારું સાંભળો. પ્રભુ કહે છે મેં એટલું જ ફરમાવ્યું કે મારું સાંભળવાનું જ છે તમારે, અને હું તમારો દેવ થઈશ. તમારે મને દેવ બનાવવો હોય તો મારું સાંભળજો, ને તમે મારા લોક થશો, અને હું તમને મારા લોક બનાવી દઈશ. તમારું હિત થાય માટે તમારું સારું ઈચ્છું છું એના માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા, જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો. તમે ચાલજો. પરંતુ તેઓએ સાંભળ્યું નહીં, પણ તેઓએ ન સાંભળ્યું ને કાન ધર્યો નહીં, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હૃદય, પોતાના જ મન પ્રમાણે, પોતાના જ વિચાર પ્રમાણે, દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હટ્યા, પણ આગળ ગયા નહીં, અને આગળ ના ચાલ્યા. એટલા માટે જ પ્રભુ કહે છે યહોવા, હું તેઓને રોજ સવારમાં પ્રબોધકને વચનો લઈને મોકલતો હતો કે તેઓ મારું સાંભળે, પણ તેઓએ ના સાંભળ્યું. મારા ઉપર મારા વચનને કાન ન ધર્યો, પોતાની ગરદન અક્કડ રાખી, અને એટલા માટે જ તેમના બાપ દાદાઓ બી મરી ગયા. 27મી કલમ. તું આ બધા વચન તેમને કહી સંભળાવીશ, આ બધી વાત તેમને જ્યારે કહેશે તું, પણ તેઓ તારું સાંભળશે તેઓ નહીં. નહીં સાંભળે એવા લોકો થઈ ગયા છે. 28મી કલમ. તેઓને તું કહેજે કે જે પ્રજાએ તેમના દેવ યહોવાની વાણી સાંભળી નહીં, એમને યાદ દેડાવજે કે જ્યારે જૂના સમયમાં ભી જ્યારે યહોવાની વાણી ન સાંભળી તો એમના કેવા હાલ થયા, ને શિક્ષા માની નહીં, તેઓએ શિક્ષા ન માની. તે આ છે, તે આવું જ થવાનું છે. સત્ય નષ્ટ થયું છે, તેઓના મુખથી તે કપાઈ ગયું છે. 29મી કલમ. હે યરૂશલેમ, તારો અંબોડો કાપીને ફેંકી દે, ને બોડી ટેકરીઓ પર વિલાપ કર, કેમ કે યહોવાએ પોતાના ક્રોધપાત્ર વંશનો તિરસ્કાર કરીને, તો ક્રોધનો સમય આવવાનો છે, ક્રોધ પાત્ર વંશનો તિરસ્કાર કરીને તેને તજી દીધો છે. તો તજી દીધા છે. પછી 30મી કલમ. કેમ કે યહોવા કહે છે કે મારી દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે યહૂદાના પુત્રોએ કર્યું છે, મને જે નતું ગમતું તે જ આ લોકોએ કર્યું. જે મંદિર મારા નામથી ઓળખાય છે, અને મારું મંદિર જે મારા નામથી ઓળખાતું હતું તેને અપવિત્ર કરવા માટે અપવિત્ર કર્યું. અને આ જે 11મા અધ્યાય પ્રેક્ટિકલમાં જે છે મંદિરને ભ્રષ્ટ કરવામાં આવે છે, ત્યાંથી જ પવિત્ર સ્થાનને, જેમ ઈસુ ખ્રિસ્તે માર્કની સુવાર્તા 24મા અધ્યાયમાં પણ કીધું કે અમંગળપણું અને મંદિરને ભ્રષ્ટ કરવાનું, તો એ આ લોકો કરવાના છે. તે સમયમાં શું થવાનું છે પછી આગળ? મારું નામ, જે મંદિર મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે તેઓએ તેમાં પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે. તેઓએ પોતાના દીકરાઓ દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા સારું હિન્નોમના પુત્રની ખીણમાં તોફેત આગળ ઉચ્ચ સ્થાનો બાંધ્યા છે. એવું મેં ફરમાવ્યું નહોતું, ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું. આ હિનોમ જે જગા છે, જેને એમ કહેવાય છે કે દુઃખોની જગા, રુદનની જગા, અને જે સિયોન પર્વત છે એના જ અંતિમ ભાગમાં યરુશલેમ જે આવે છે ત્યાં જ આ જગા છે, ખાઈ છે. અને આ ખાઈમાં હિનોમમાં એમ કહેવાતું હતું કે જે લોકોના મુર્દા હોય એને ત્યાં ફેંકવામાં આવતા હતા, બાળી નાખવામાં આવતા હતા, કચરાને ત્યાં નાખવામાં આવતી હતી. એક મોટી કહીએ કે કચરા પટ્ટી જેવી આ જગા હતી, અને એવી ઉકરડો હું બનાવી દઈશ. 32મી કલમ. યહોવા કહે છે કે જુઓ, એવો સમય આવે છે કે જ્યારે તે તોફેત તથા હિનોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહીં, પણ તેને કત્તલની ખીણ કહેશે. પણ એને કચરા પટ્ટી નહીં કહેવામાં આવે, પણ કત્તલની ખીણ કહેવામાં આવશે. હું ત્યાં લોકોને લાવવા માંગુ છું. 33મી કલમ. આ લોકોના મુર્દા આકાશ, અને આ લોકોના મુર્દા જે છે, જે કોના મુર્દા? જેઓએ યહોવાની વાણી નથી સાંભળી, જે વિદ્રોહ કર્યો છે, જે લોકોએ મારા પવિત્ર જગાએ, પવિત્ર મંદિરને ભ્રષ્ટ કર્યું છે, એ લોકો આકાશના પક્ષીઓ તથા ભૂમિના પશુઓ ખાઈ જશે. એમને એ ખાશે.
34મી કલમ. ત્યારે યહૂદાના નગરોમાં તથા યરૂશાલેમના મહોલ્લાઓમાં આનંદનો સાદ તથા હર્ષનો સાદ, વરનો સાદ તથા કન્યાનો સાદ હું બંધ પાડીશ, કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે. ત્યારે લોકો જે બહુ શાંતિ 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 સત્તાના રાજ્યમાં હશે એનો પૂરેપૂરું પ્રભુ કહે છે જે આનંદ કરતા હતા એ લોકો, એમને એમ લાગતું હતું કે હવે કશું નહીં થાય, અમે યહોવાના વિરુદ્ધ બોલીએ છીએ, ખ્રિસ્તની વિરુદ્ધ બોલીએ છીએ અને કોઈ પણ આકાશમાંથી આગ નથી આવતી ને ઈશ્વરનો કશો કોપ નથી અને એક સામ તો હું વેર વાળીશ ત્યારે આવું થશે. યર્મિયા 16મો અધ્યાય 4મી કલમ. યર્મિયાનો પુસ્તક 16મો અધ્યાય 4મી કલમ. તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓ ત્રાસદાયક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહીં અને કોઈ એમના માટે રડશે નહીં. તેઓને દાટવામાં આવશે નહીં. તેમને દાટવામાં પણ નહીં આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર અને પૃથ્વી ઉપર તેઓ કેવા થઈ જશે? ખાતર જેવા થશે. ખાતર જેવા થઈ જશે. ગંદા જેમ છાણ હોય એવા તેઓ થઈ જશે. તેઓ દુકાળ તથા તલવારથી નાશ પામશે. તેઓ દુકાળ અને તલવારથી નાશ પામશે. અને તેઓના મૂળદા, અને અહીંયા ફરીથી છે મૂળદા, તેઓના મૂળદા આકાશના પક્ષીઓ એકઠા કરીશ તથા ભૂમિના સ્વાપદો ખાઈ જશે અને એ એમને ખાશે. યર્મિયા 19:7મી કલમ. ફરીથી આપણે આ જ વાત જોઈએ છે કે મૂળદા ને ખાવા માટે કોને બોલાવવામાં આવે છે, તો એ પહેલા આ બાબત બનવાની છે. 7મી કલમ. વળી આ સ્થળમાં હું યહૂદિયા તથા યરૂશાલેમની તથા યરૂશાલેમ મસલત નિષ્ફળ કરીશ. એમની જે મસલત છે એ હું એમની મસલત જે છે નિષ્ફળ કરીશ અને તેઓને તેઓના શત્રુઓની આગળ તલવારથી તથા તેમને હું તેમના શત્રુની આગળ તલવારથી તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથથી તેમને પાડીશ. અને આકાશના પક્ષીઓ તથા ભૂમિના સ્વાપદો તેઓના મૂળદા ખાઈ જશે. યર્મિયા 34:20. ફરીથી આ જોઈએ છે કે હું શત્રુઓ, એમના શત્રુ કોણ છે, તો ખ્રિસ્ત છે. આ ખ્રિસ્ત વિરોધના શત્રુ કોણ છે? ખ્રિસ્ત છે. અને આ જૂઠા પ્રબોધકના શત્રુ કોણ છે, તો ખ્રિસ્તીઓ. પણ એ લોકો હવે એમનો સ્વીકાર કરશે. 24મી કલમ. હું તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓનો જીવ શોધનારાના હાથમાં સોંપી દઈશ. કેમ કે તેઓ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ એમના પવિત્ર મંદિરનો ત્યાગ કર્યો છે, હું એમના જીવ સોંપી દઈશ. અને આકાશના પક્ષીઓ, અને ફરીથી જે છે આકાશના પક્ષીઓ તથા ભૂમિના સ્વાપદો, અને ભૂમિના સ્વાપદો તેઓના મૂળદા ખાય, એમના મૂળદા ખાશે. હઝીકેલ 39મો અધ્યાય તેની 17મી કલમ જો જોઈએ તો હઝીકેલને પણ આ જ વચન આવેલા કે હે માણસના દીકરા હઝીકેલ, યહોવા પ્રભુ એમ કહે છે, વાંચો. વળી હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવા કહે છે કે દરેક જાતના પક્ષીને તથા દરેક જંગલી સ્વાપદને કહે કે તમે ટોળે થઈને આવો. તમે ટોળામાં થઈને આવો. જે બલિદાન, આ મહાબલિદાન હું ઇઝરાયેલના પર્વતો પર તમારે સારું હું તમારા માટે જાનવરો, ભૂખ્યા જાનવરો છે જે પણ છે એ બધા માટે હું અહીંયા બલિદાન આપવાનો છું, તમારા મિજબાની કરવાનો છું, તમારા માટે છે. વાંચો. ત્યાં આગળ માંસ ખાવાને તથા રક્ત પીવાને 4 દિશાથી એકઠા થઈને આવો. આ જે આખા ભેગા થયા છે યહોવાની વિરુદ્ધ અને તેના અભિષેકની વિરુદ્ધ, જે રાજ્ય આ લોકોએ બાબિલોન ઊભું કર્યું છે, એમને હવે હું જોઈ લઈશ. એમના મુર્દા પડશે. એ લોકો બહુ એમની શૈતાનની સુવાર્તા કરતા હતા અને જૂઠા પ્રબોધક દ્વારા જૂઠા પ્રબોધ કરીને ચમત્કારો કરતા હતા અને બાબિલોનના રાજ્યને વધારતા હતા. હવે એમના મુર્દા હું પાડીશ. દાનિયેલ પુસ્તક 4થો અધ્યાય 12મી કલમ. દાનિયેલ 4:12. તેના પાંદડા સુંદર હતા, તેને ઘણા ફળ લાગ્યા હતા ને તેથી બધાને ખોરાક પૂરતો હતો. વંચર પશુઓ તેની છાયામાં બેસતા હતા ને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતા હતા ને સગડાનું તેથી પોષણ થતું હતું. તો પ્રભુનો જે ઈરાદો છે કે બીજા બધા આ જે પૃથ્વી પર આવી ગયા છે અને સ્વાપદ જૂઠા પ્રબોધક એનો લોકો સ્વીકાર કરે. આપણે પાછા આવીએ છીએ હોશિયામાં છે, માફ કરો, 7મો અધ્યાય 12મી કલમ. પ્રભુ આ બાબિલોનને થવા દેશે, એમને એક મનના થવા દેશે, એમને ખ્રિસ્તની વિરુદ્ધ કામ કરવા દેશે.
યહોવાની વિરુદ્ધ જેટલું પણ પ્રભુના વિરુદ્ધ બોલવું હોય કરવા દેશે. વાંચો 7:12. તેઓ જશે ત્યારે હું મારી ઝાડ તેમના પર નાખીશ. તેઓ જેવા નીકળશે, કેમ કહે કે આકાશમાંથી નીકળ્યા, હું એમના માટે ઝાડ પાથરીશ. હું તેમને ખેચર પક્ષીઓની પેઠે નીચે પાડીશ. એમને હું નીચે પાડીશ. તેમની જમાતને કહી સંભળાવીશ. અને એમની જમાત એટલે એમને ભેગા કરેલા, આખું સંગ્રહ કરેલું, તે પ્રમાણે હું તેમને શિક્ષા કરીશ. તે પ્રમાણે હું તેમને શિક્ષા કરીશ. Look, they have gone away because of the destruction. Egypt will gather them up. એ વાલું છે કે ઓકે. સારું, તો એ જૂના કરારમાં ઘણી ભવિષ્યવાણીઓ હતી કે પ્રભુ આ લોકોને એકઠા કરશે કે જેથી જ્યારે ખ્રિસ્ત આવે ત્યારે અમને સામટું અમને મારવામાં આવે. ફરીથી આ પ્રકટીકરણ 19 કલમ. પાછા આવીએ પ્રકટીકરણ 19 કલમ. પછી મેં સ્વાપત પૃથ્વીના રાજા તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. સારું, તો આ હવે જે આકાશમાં જેમ મિખાએલ અને તેના દૂતો એની સામે હતા, અજગર અને તેના દૂતોને લડાઈ હતી. હવે પૃથ્વી પર હવે આ જે ઘોડા, સફેદ ઘોડા ઉપર બેસેલા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેનો સૈનિક જે લડવા માટે નીકળ્યો એની સામે કોણ છે? તો આજે આપણે જોયું રાજાઓ અને આ જે છે સ્વાપદ, એ લોકોના સામે યુદ્ધ થાય છે. અને ફરીથી વાત 19મી કલમ. પછી મેં સ્વાપદ પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. આ લોકો એકઠા થયા લડવા માટે. પ્રકટીકરણ 16મો અધ્યાય 14મી કલમ. અહીંયા જે સ્વાપદ છે એ પણ ચમત્કાર કરવાના પ્રયત્ન કરવાનો છે, જૂઠા પ્રબોધક બી ચમત્કાર કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને સામે બીજે ખ્રિસ્ત છે તે પણ અધિકારથી કામ કરવાનો છે. 14મી કલમ. કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે કે જેઓ સર્વશક્તિમાન દેવના શું કરે છે? સર્વશક્તિમાન દેવના મહાન દિવસના સમયે લડાઈ માટે આખા જગતના રાજાઓને, જે આખા જગતના બધા રાજાઓ છે એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. હા, તો ખબર છે કે હવે ખ્રિસ્ત સફેદ ઘોડા પર સવાર થઈને આવવાનો છે અને એની સામે લડવા માટે સ્વાપદ અને એ રાજાઓને એકઠા કરી લે છે કે ચમત્કારો કરવા માટે, કે જેટલા બી ચમત્કાર થાય એનાથી બધા મનુષ્ય એ સ્વાપદના થઈ જાય. તો એ લડવા માટે અહીંયા જોઈએ છે. 39મો અધ્યાય હઝીકેલ 39:17. હઝીકેલ 39:17. હઝીકેલને કહેવામાં આવ્યું, માણસના દીકરા, પ્રભુ યહોવા તને કહે છે, હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવા કહે છે કે દરેક જાતના પક્ષીને તથા દરેક જંગલી સ્વાપદને કહે કે તમે ટોળા થઈને આવો. જે બલિદાન, મહાબલિદાન હું ઇઝરાયલના પર્વતો પર તમારે સારું કરું છું. ત્યાં આગળ માંસ ખાવાને તથા રક્ત પીવાને 4 દિશાથી એકઠા થઈને આવો. અને આ લોકોને પ્રેરણા થાય છે કે આ લોકો જાય છે કે હવે જે ઘોડા ઉપર સફેદ ઘોડા પર સવાર થઈને આવ્યો છે અને એના સાથે જે સૈન્યો આવ્યા છે એમને આપણે લડીશું અને આપણે એમને જીતીશું, એવી રીતે વિચારીને તેઓ એકઠા થાય છે. 25મો અધ્યાય યર્મિયા 25:31. જૂના કરારમાં બધી ઘણી ભવિષ્યવાણી કરવામાં આવેલી આ એકઠા થઈને ખ્રિસ્તને સામે લડવા માટે ઈશ્વર તરફથી પ્રેરણા મળે છે કે લડો અને ખ્રિસ્તને જીતી લો. પણ ત્યાં થાય છે ઊંધું કે તેઓ ત્યાં શિકાર થઈ જવાના છે. 31મી કલમ. પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે કેમ કે વિદેશીઓની સાથે યહોવા વિવાદ કરે છે. એમની સાથે વાત કરશે, વિદેશીઓને પ્રેરણા આપશે. તે સર્વ મનુષ્ય જાતિનો ન્યાય કરશે. જે દુષ્ટ છે તેઓને તે તલવારને સ્વાધીન કરશે. દુષ્ટ તો તલવારથી મળશે એવું યહોવા કહે છે. તો એક જે સમય આવવાનો છે એ રિવેન્જ ટાઈમ અથવા પ્રભુનો જે ન્યાયનો દિવસ અને પ્રભુ બદલાનો દિવસ લેવાનો છે. ઝકારિયા
12મો અધ્યાય 9મી કલમ. અને બધી પ્રજાને એક થવા માટે પ્રેરિત કરવામાં આવશે. અને આ એક અશક્ય વાત લાગશે કે આવું બની જ ના શકે કે બધા ભગવાનોને છોડીને એક જ ભગવાનને લોકો માને. બધા અલ્લાહને છોડીને એક જ અલ્લાહને માની લે એવું અશક્ય છે. પણ એવું થશે જેથી દેવ એવું કરાવશે, બાઇબલનો દેવ, કે જેથી તેઓ એક વિચારણા થાય, એક મનના થાય, એક ધર્મ પાળે, કે જેથી એમનો ન્યાય થાય કે તમે બાલને નમો કાં તો યહોવાને નમો. સખારિયા 12મો અધ્યાય તેની 9મી કલમ. 12મો અધ્યાય 9મી કલમ. વળી તે દિવસે જે સર્વ પ્રજાઓ યરૂશાલેમ વિરુદ્ધ ચડી આવશે તેઓનો વિનાશ કરવાની કોશિશ હું કરીશ. ના બરાબર. 12મો અધ્યાય 9મી કલમ. એ લોકો યરૂશાલેમનો નાશ કરવા માટે બધા એકઠા થવાના છે. 14મો અધ્યાય 19મી કલમ. મિસરની તથા માળવા પર્વ પાડવા નહીં. મિસરની તથા માંડવા પર્વ એટલે એ લોકો જે પોતાના દેશમાંથી નીકળીને બહાર રહેવાનો પર્વ હોય છે ને માંડવા પર્વ કહેવાય છે. પાડવા નહીં જનારી સર્વ પ્રજાઓને સજા થશે. ઓકે. તો જે લોકો નહીં જાય બહાર એ લોકોને સજા થશે. યર્મિયા 51મો અધ્યાય 11મી કલમ. તારું તીક્ષ્ણ કરો, તારું તીરો તીક્ષ્ણ કરો, તમારા તીરો તીક્ષ્ણ કરો, ઢાલો ધરો, ઢાલો ધરો. યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે. એમને ઉશ્કેર્યા કે તમે જાઓ. પછી કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ. કારણ કે એને વિચાર્યું છે કે અમને ઉશ્કેરીશ આ બાબિલોનને તો એમનો હું નાશ કરું. કેમ કે આ તો યહોવાએ લીધેલું વેર. આ તો વેર છે. શા માટે વેર લીધું? તેના મંદિર વિશે માટે વેર લીધું. એનું મંદિરનું આવું કર્યું એટલે હવે આ લોકોને એકઠા કરવામાં આવશે. બાબિલોનને આ લોકોને ઉશ્કેરણી થશે કે ખ્રિસ્તને મારો, ખ્રિસ્તીઓને મારો, ઇઝરાયલને મારો. આવું બધું થયા કરશે મનમાં કે જેથી તેઓ યહોવાની વિરુદ્ધ થાય અને યહોવા તેમનો શિકાર કરે. સફાનિયા 3જો અધ્યાય 8મી કલમ. માટે યહોવા કહે છે હું નાશ કરવાને ઊભો થાઉં, હું નાશ કરવા માટે ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી વાટ જોજો. ત્યાં સુધી રાહ જોજો. કેમ કે પ્રજાઓને એકઠી કરવાનો મેં નિર્ણય કર્યો છે. તો નિર્ણય પ્રભુનો છે એકઠી કરવાનું કે બાબિલોન એક થઈ જાય અને આ બે સ્ત્રીઓ લડાઈ કરશે. એક બાબિલોન છે અને એક ઇઝરાયલ છે. પ્રકટીકરણ 17મા અધ્યાય 10 થી 8માં જે રાજાઓની વાત છે અને 10 સિંગડાઓની વાત છે. 10 રાજાઓ તેઓ એક મનના 12મી કલમ છે એ એક મનના થવાના છે. આ ઉશ્કેરણી ઈશ્વર કરાવવાનો છે. 12મી કલમ. જે 10 સિંગડા તે જોયા છે તેઓ 10 રાજા છે. તો જે સાપદ હતું એના ઉપર 10 સિંગડા હતા. એ 10 રાજાનો એ અધિપતિ હતો અને તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી. પણ સ્વાપદની સાથે એક ઘડી ભર, પણ એક સમય આવશે ઘડીભર રાજાઓના જેવો એમને અધિકાર મળશે, તેમને મળે છે. તેઓ એક વિચારણા થાય અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર સ્વાપદને સ્વીકારી લે, સ્વાપદને સોંપી દે છે. તેઓ હલવાનની સાથે લડશે અને તેઓ લડવા માટે એક વિચારણા થવાના છે અને હલવાન તેઓને અને આખરે હલવાન જીતી જશે. કેમ કે તે તો પ્રભુનો પ્રભુ ને રાજાઓનો રાજા છે અને તે વિશ્વાસો છે. 15મી કલમ. તે મને કહે છે કે જે પાણી તે જોયા, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, જ્યાં આ વેશ્યા બેઠી છે, સ્ત્રી બેઠી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહ, રાજ્યો તથા ભાષાઓ, બધા ભાષાના લોકો, બધા જ એક જ બાબિલોન થઈ જશે. 10મી કલમ. વળી તેઓ 7 રાજા છે, તેમાંના 5 16મી કલમ. તે જે 10 સિંગડા તથા સ્વાપદ જોયા તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે. આખરે તેઓ દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને અગ્નિથી તેને બાળી નાખશે. તો આખરે અને જે ઈશ્વરની ઈચ્છા છે પૂરી થશે. 17મી કલમ. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે. આ દેવની ઈચ્છા જ પૂરી થશે. અંદર પણ એમનામાં
દુશ્મની થવાની છે. 17મી કલમ. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે. આ તો દેવની ઈચ્છાથી જ તેઓ સ્વાપદને સ્વીકારશે, ખ્રિસ્ત વિરોધીના બની જશે અને ઈસુ ખ્રિસ્તના દુશ્મન બની જશે અને જૂઠા પ્રભુની વાતમાં આવશે અને આખરે તેઓને સમજાશે કે જે સેનો દેવ યહોવા છે તે કોની સાથે છે, તો કે ઈસુ ખ્રિસ્ત સાથે છે અને આ દેવની મરજી પૂરી થશે. 18મી કલમ. એક વિચારણા થાય અને દેવના વચનો પૂરા થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપદને સોંપે. ત્યાં સુધી તો રાજ્ય સ્વાપદને સોંપશે એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. જે સ્ત્રીને તે જોઈ છે તે તો જે સ્ત્રીને જોઈ તે તો મોટું શહેર, તે તો મોટું શહેર છે, પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે, પૃથ્વી પર રાજાઓ પર રાજ કરે તે છે. તો અહીંયા હવે પૃથ્વી ઉપર જે સ્વાપદ છે તેના 10 રાજાઓ એક થયેલા છે, જે તૈયાર થયા છે હલવાનની સામે લડવા માટે. તો પ્રકટીકરણ 19મો અધ્યાય તેની 19મી કલમ આપણે વાંચી કે સ્વાપદ અને રાજાઓ, પૃથ્વીના રાજાઓ એક થઈ ગયા છે લડવા માટે, પણ આખરે આ બધાનો શિકાર થવાનો છે અને રાજાને પકડી લેવામાં આવશે, રાજા જે સ્વાપદને પકડી લેવામાં આવશે અને બીજા બધાના પ્રભુ નાશ કરશે એના સૈનિકોથી. 20મી કલમ, પ્રકટીકરણ 19મો અધ્યાય 20મી કલમ. સ્વાપદ પકડાયું. સ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધક ચમત્કારો દેખાડીને સ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા. તો અહીંયા જે જોઈએ છે કે સ્વાપદ પકડાયું એટલે શું? એ અદ્રશ્ય થઈ જતું હતું, પછી પાછું દ્રશ્યમાન થઈ જતું હતું. જૂના સમયમાં, જૂના કરારમાં પણ જોઈએ તો સાઉલ રાજાને કહેવામાં આવેલું કે જે રાજા છે આગોગ, આ માલાખી પહેલો સમુએલ 14મો અધ્યાય 17મી કલમ. મોઆબના જે રાજા છે એમને તારે જે જીતવાના અને એને પકડીને લાવવાના, રાજાને પ્રથમ તેઓ પકડતા હતા. 15મો અધ્યાય પહેલી કલમ, પહેલો સમુએલ 15:1. સમુએલે સાઉલને કહ્યું યહોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર રાજા થવા સારું તેને અભિષેક કરવાને મને મોકલ્યો હતો. સાઉલ હું તને અભિષેક કરવા માટે આવ્યો અને યહોવાએ મને મોકલ્યો, માટે હવે યહોવાના વચનની વાણી સાંભળ. અને તું યહોવાની વચન સાંભળ. 8મી કલમ. અને અમાલેકીઓના રાજા અગાગને, અમાલેકના રાજા અગાગને તેને જીવતો પકડ્યો, એને જીવતો પકડ્યો ને સર્વ લોકોનો તેને તલવારથી ધારથી પૂરો નાશ કર્યો. અને બીજા બધાનો કહે છે કે ધારથી નાશ કરેલો આ સાઉલ રાજાએ. અને 11મી કલમ, ત્યારે જ્યારે સમુએલ આવે છે તો કહે છે મેં સાઉલને રાજા ઠરાવ્યો છે, એથી મને અનુતાપ થાય છે. પ્રભુ કહે છે, પ્રભુએ સમુએલને કીધું જા જઈને કે મને પશ્ચાતાપ થાય છે, મને ખોટું લાગે છે કે મેં ખોટો સાઉલને રાજા બનાવ્યો અને એને મારી આજ્ઞા નહીં પાડી અને આ જે આગોગ હતો તેને જીવતો પકડીને લાવેલો. 17મી કલમ. સમુએલે કહ્યું તું તારી દ્રષ્ટિમાં તુચ્છ જેવો હતો, તને લાગતું નતું કે હું રાજા થઈશ, તો પણ તને ઇઝરાયલના કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહીં, અને બધાના ઉપર શું રાજા નહીં બનાવવામાં આવ્યો, અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો, અને યહોવાએ પોતે તને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો. 20મી કલમ. સાઉલે સમુએલને કહ્યું મેં યહોવાની વાણી માની છે, મેં યહોવાની વાણી માની છે, ને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો, અને જે માટે યહોવાએ મને મોકલ્યો યુદ્ધ કરવાનું, તે માર્ગે હું ગયો છું, એ જ પ્રમાણે હું લડ્યો પણ. અમાલેકીઓના રાજા અગાગને હું અને જો અમાલેકના રાજા આગાગને હું પકડી લાવ્યો છું ને અમાલેકીઓનો પૂરો નાશ, અને અમાલેકોના વિનાશ કર્યા છે. પછી આગળ સમુએલ એને કહે છે 23મી કલમ, તે પાપ કર્યું છે, તે પ્રભુના વિરુદ્ધમાં ગયો છે અને તું રાજાને હવે લાયક નથી. 24મી કલમ કહે છે કે સમુએલ સાઉલને કહ્યું કે સાઉલે સમુએલને કહ્યું મેં પાપ કર્યું કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તારા વચનનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું. સારું, મેં અર્પણ ચડાવવાનો પ્રયત્ન કર્યો. 15મો અધ્યાય તેની 32મી કલમ. પછી સમુએલે કહ્યું અમાલેકના રાજા
અગાગને અહીં મારી પાસે લાવો. અહીં લાવ. અગાગ તેની પાસે ખુશીથી અને આવ્યો. જેવો અગાગ ખુશીથી સમુએલ પાસે આવ્યો અને અગાગે કહ્યું કે અને અગાગે કહ્યું, નિશ્ચય મરણની વેદના નહીં, બીક વીતી ગઈ છે. મને લાગતું નહીં કે હવે હું મરી જઈશ. અને આગળ સમુએલે કહ્યું, જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તું લડીને ઇઝરાયલના લોકોને હેરાન કર્યા, મારી નાખ્યા, તેમ તારી માં પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે. એને પણ હવે દીકરો મરી ગયો એમ કહેવાશે, પુત્રહીન કહેવાશે. અને એને મારી નાખે છે, કાપી નાખે છે. તો પકડી લાવવામાં આવે છે અને બીજો કોઈ મારી નાખે છે. હવે આપણે જે પર્ટિક્યુલર 19-20મી કલમ જોઈએ છે, સ્વાપદ પકડાયું, જૂઠો પ્રબોધક પકડાયો અને એમને અગ્નિમાં નાખવામાં આવ્યા. અને આ છે 5મું જે પ્યાલું રેડાવવાનું છે, પ્રકટીકરણ 16મો અધ્યાય 20મી કલમ. એના રાજ્ય પર, કારણ કે સ્વાપદ અને જૂઠો પ્રબોધક પકડાય છે અને એના કારણે રાજ્ય અંધકાર થઈ જાય છે. 10મી કલમ. પછી 5માએ પોતાનું પ્યાલું સ્વાપદના રાજ્યાસન પર રેડી દીધું. એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો. એટલે રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો. કેમ કે જે રાજાઓ છે એટલે જૂઠો પ્રબોધક અને સ્વાપદ તે પકડાયા. 19-20મી કલમ, પ્રકટીકરણ 19-20. સ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધક ચમત્કારો દેખાડી, જે ચમત્કાર કરતો હતો જૂઠો પ્રબોધક, સ્વાપદની છાપ લેનારાઓને તથા જે ભમાવતો હતો, એની પૂજા કરાવતો હતો, તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યા. બંનેને પકડવામાં આવ્યા. એટલા માટે હવે આ 5મું પ્યાલું રેડાયું, અંધકાર થઈ ગયું એનું રાજ્ય. હવે કોણ એમને પ્રજાઓને પ્રોત્સાહન આપશે? કોણ હવે એમને બચાવશે? કે કોણ એમને ચલાવશે? 21મી કલમ, પ્રકટીકરણ 19-21મી કલમ. જેઓ બાકી રહ્યા, હવે બાકી રહ્યા જે છે તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તલવારથી માર્યા ગયા અને તેઓના માંસથી સગળા પક્ષીઓ તૃપ્ત થયા. હવે જે બાકી રહ્યા એમને પણ મારી નાખવામાં આવ્યા. પ્રકટીકરણ 19-20મી કલમ, જો માફ કરો, પ્રકટીકરણ 14મો અધ્યાય તેની 20મી કલમ જોઈએ છે કે જે ખ્રિસ્ત છે એ પ્રભુના કોપને પૃથ્વી ઉપર રેડવાનો છે ને એ દ્રાક્ષા કુંડોને આખા છૂંદી નાખશે. દ્રાક્ષો જે ઉગેલી છે શેતાનના રાજ્યમાં, લોકો બાળકો પેદા થયા છે એને છૂંદી નાખશે. 20મી કલમ. અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું અને દ્રાક્ષાકુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. તો આ પૂરેપૂરું એનો રાજ્યનો નાશ થઈ જશે. 16-6ઠ્ઠી કલમ. કેમ? કારણ કે તેઓએ તારા કેમ એમનો નાશ કરવામાં આવશે? કેમ કે તેઓએ તારા સંતોનું, સ્વાપદે અને જૂઠા પ્રબોધકે સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, એમને લોહી વહેવડાવ્યું અને તેઓને લોહી પીવાને આપ્યું છે. અને તે તેઓને લોહી પીવાને આપ્યું છે. એટલે તમે આવો દૂતો, તમે એનો સ્વીકાર કરો. કારણ કે સંતોને મારી નાખ્યા છે, પવિત્ર લોકોને મારી નાખ્યા છે. એટલે હવે આ જે મુર્દા છે એના ઉપર બોલાવવામાં આવે છે કે તમે પ્રભુનું રાજ્ય, એના દૂતોનું રાજ્ય પૃથ્વી પર આવે છે. પ્રકટીકરણ 20મો અધ્યાય 1લી કલમ. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કુંચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શૈતાન છે તેને પકડ્યો. તો અહીંયા હવે જોઈએ છે કે આ જે ગરડો સાપ છે એને પકડવામાં આવેલો એ આપણને 19મા અધ્યાયમાં નથી દેખાતો, કેમ કે એને પકડવામાં આવેલો અને એના જ કારણે પૃથ્વી પર ફક્ત સ્વાપદ અને જૂઠો પ્રબોધકનું રાજ્ય હતું. અને આને શા માટે પકડવામાં આવે છે અને શા માટે 1000 વર્ષ માટે બાંધી રાખવામાં આવે છે? બીજી કલમ. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ, ઘરડા સાપને જે દોષ મૂકતો હતો તથા શૈતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તો હવે આ જે 1000 વર્ષ એને બાંધી એટલા માટે રાખવામાં આવે છે કે જેથી 1000 વર્ષનું ખ્રિસ્તનું રાજ, સંતોનું રાજ શરૂ થાય.
આપણને એમ લાગે કે દુનિયામાં કોનો નાશ થઈ જવાનો છે, તો 7 વર્ષમાં લોકો જે હશે એ બધા જ કંઈ બાબિલોનના નહીં પણ એવા જેટલું પણ એનું રાજ હશે એકદમ મજબૂત લોકો એટલા માટે હશે સ્વાપદના અને જૂઠા પ્રબોધકના, કે જે ખ્રિસ્ત આવવાનો છે ફરીથી, કારણ કે સુવાર્તા એમ ચાલે છે કે પ્રભુ પાછો આવે છે, જીસસ કમિંગ સૂન, જીસસ કમિંગ સૂન. અને આ એક સાચી વાત છે કે પ્રભુ પાછો આવે છે, અને એના જ કારણે શૈતાન ઈચ્છે છે કે એ પાછો પૃથ્વી પર ન આવવો જોઈએ, કારણ કે જ્યારે પ્રભુ પૃથ્વી પર હતા ત્યારે ભૂતો કાઢ્યા, જેટલા પણ દુષ્ટ આત્માઓ મનુષ્યમાં પ્રવેશ કરેલા, મનુષ્યમાં સેના ઘૂસી ગયેલી, એ બધા લોકોને ખાલી કરી નાખેલા ઘરો, અને મનુષ્યમાં દુષ્ટ આત્માઓ નીકળી ગયેલા, અને શૈતાનનું રાજ્ય તૂટી જવા આવતું હતું, અને ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો આવે નહીં, એના કારણે લોકોના મનોમાં શૈતાન પ્રવેશ કરવા માંગે છે, દુષ્ટ આત્મા પ્રવેશ કરવા માંગે છે, કે જેથી મનુષ્ય એકદમ મક્કમ થઈ જાય અને શૈતાનના રાજ્યના થઈ જાય. અને તે જેટલા પણ હશે એ બધા લોકો માનશે, એ બધા લોકોનો પ્રભુ નાશ કરશે. પણ પૃથ્વી પર જે 1000 વર્ષનું રાજ હશે એમાં ખ્રિસ્ત તો રહેશે. અને એના જે જમણની વાત લખી છે, આપણે જેમ વાંચી પ્રકટીકરણ તેનો 19મા અધ્યાયમાં, કે 7મી કલમમાં આપણે આનંદ કરીએ, કેમ કે હલવાનને અને તે કન્યાએ પોતાને તૈયાર કરી છે. જેટલાને નોતરેલા છે તેમને ધન્ય છે. કલમ છે 9મી કલમ, પ્રકટીકરણ 19:9. વળી તે મને કહે છે હલવાના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં, જેટલાને આમંત્રણ મળ્યું છે તેઓને ધન્ય છે. તો હવે આ જે લગ્ન જમણ છે એમાં જેને નિમંત્રણ મળ્યું છે, આમંત્રણ મળ્યું છે, તેઓ સુવાર્તા દ્વારા, માથીની સુવાર્તા 24મા અધ્યાય 14મી કલમ મળ્યું છે, આખા દુનિયામાં સુવાર્તા ફેલાવવામાં આવશે ત્યારે જ અંત આવશે. અને સુવાર્તામાં જે ટક્યા કે નહીં એ અગત્યનું છે, કે જેથી પ્રભુ એના લોકોને લઈ જાય. તો આપણે આ જોયું કે 6ઠ્ઠું પ્યાલું પાંચમું પ્યાલું રેડાય છે ત્યાં સુધી આપણે જોયું. પ્રેઝ ગોડ. પ્રભુ દરેકને પુષ્કળ કૃપા આપે, વધુ સમજણ આપે. આપણે એના વિશે આગળ અભ્યાસ કરીશું. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર તમારા પવિત્ર વચનો માટે. જીવતા સ્તુતિ કરીએ છીએ, વધુ પ્રકાશ, વધુ સમજણ માંગીએ છીએ, અને આ તમારા જે વચનો છે તમે પોતે જ એના ખુલાસા પણ આપો છો, સમજવા માટે મદદ કરો છો. પવિત્ર અમે આભાર માનીએ છીએ. વધુ સહાય કરો. મને ખાસ પ્રાર્થના છે, જોડેલા દરેક ભલા ભાઈ બહેનો, એમને પણ મદદ કરો. વધુ પ્રભુ કૃપા માંગીએ છીએ, અને દરેકને પુષ્કળ પ્રભુ કૃપા આપજો, સતતા આપજો, સ્પષ્ટીકરણ કરજો, અને પ્રભુ વધુ સહાય કરો. આભાર વિશ્વાસો તમારી બધી મહેરબાની માટે. તમે જે બદલો લેવાના છો, તમે જે વેર વાળવાના છો, એ દિવસો, ભયંકર દિવસો, ખ્રિસ્તને તેના પિતા તમારા અને ખ્રિસ્તના જે કોપરૂપી દિવસો આવવાના છે, અમે એ બાબતને માનીએ છીએ અને એ જ પ્રચાર કરીએ છીએ. વેર લેવું તમારું કામ છે, તમારું બધું પ્લાનિંગ, તમારી બધી યોજના માટે અમે સ્તુતિ કરીએ છીએ. જે આ જગતમાં દુષ્ટ આત્માના કામ છે એનો અંત આવવાનો છે, વહેલો અંત આવે પ્રાર્થના કરીએ છીએ. દરેકને સહાય કરો, દરેકને કૃપા આપો. ખ્રિસ્ત વિરોધીના ને જૂઠા પ્રબોધકમાંથી નીકળીને સતતામાં લોકો જોડાઈ જાય, તમારા રાજ્યના ભાગીદાર બની જાય, એવું થવા દો. અને પ્રભુ ફરતા તમે અમને પણ આમંત્રણ આપ્યું છે, બોલાવ્યા છે, એ મોટા દિવસ માટે આભાર માનીએ છીએ. દરેકને તૈયાર કરો. અમે તમારા વચનને વાંચતા રહીએ, મનન કરતા રહીએ, અને પ્રભુ સત્યતામાં જોડેલા રહીએ, ખ્રિસ્ત સાથે જોડેલા રહીએ. સહાય કરો. ફરતા વિશ્વાસ તમારા વચનો માટે વવાય, ફળ લાવે, સમજાય એવું માંગીએ છીએ. પિતા ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રભુ સાથે કરીએ. આકાશના અમારા બાપ, તમારા નામ પવિત્ર નામ, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. યસ પ્યાજ બનાવો, જે મને માફ કરીએ છીએ તમારું નામને માફ કરો, પ્રશ્ન ન લાવો,
જતા તમે છૂટકો કરો, કેમ કે રાજ્ય પ્રાકૃત મહિમા સરકાર તમારા છે. આમેન આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ.